મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મુજબ આજે મોડી સાંજથી જ ગુજરાત સહિત દેશભરના અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ પુરાવા માટે લાંબી કતારો લાગી છે. લોકોને એવી આશંકા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લીધે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની છે. તેથી લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપો પર કતારો લગાવી રહ્યા છે. જો કે સરકારે આને અત્યારે અફવા જ ગણાવી છે અને પૂરતો સ્ટોક હોવાનું કહ્યું છે. અને વાસ્તવમાં અત્યારે એવી કોઈ સ્થિતિ નથી કે લોકોએ પેનિક કરવું પડે. તેથી અમે પણ આપ સર્વને અપીલ કરીએ છીએ કે હાલમાં પેટ્રોલની એવી કોઈ અછત નથી. ના પેટ્રોલની અછત છે, ના ડીઝલની અછત છે, ના ગેસની અછત છે. તેથી કોઈએ પેનિક કરવાની જરૂર નથી. તમામે શાંતિ રાખવાની જરૂર છે અને અફવાઓથી દૂર રહેવાની જરૂર છે. થેન્ક યુ.